કથા રે અમારું જે બોલેલું હોય ને એ ખાલી ન દે. વર્ષો પહેલા લોકગીત બંધ ગવાતું, સાહેબા સડકો બંધાય આજ મારે વાગડ જાવું, સાહેબા સડકો બંધાય આજ મારે વાગડ જાવું. તેથી ક્યાંય પોતાતું નહીં. અત્યારે થઈ ગયું તો હળહળાટી બોલતી જાય, હાસા પડ્યા લ્યો. ભલે ગવાણા હોય વર્ષો પછી પણ પડે. એમ તમારામાં વાવેતર કર્યું છે ને અંદર. એક ભાઈ મને કીધું હતું, મને કે લાખણજીભાઈ આ કોમ્પ્યુટર યુગની માલિકો તમે મહારાણા પ્રતાપની, દેવાયત બોદરની, શિવાજીની, જોગીદાસ ખુમાણની હજી વાતો માંડીને બેઠો, તમને વધારે પડતું નથી લાગતું આ કોમ્પ્યુટર યુગમાં? તમને વધારે નથી લાગતું? મેં કીધું ભજન ગવાતા હોય ને ત્યારે મારે તબલસિયામું જોવું. મને કે શું હોય? હું ક્યારેક ક્યારેક ભજન કલાકાર અહીંથી સૂર દેહે અને તબલથી ત્યાં જીવારામાંથી બે અથડીઓના ઘા કરશે. મને કે કેમ? મેં કીધું જીવારું વાગતા વાગતા એનું ઘર મૂકી દઈએ. એમાં ઘર હોય એ વાગતા વાગતા જીવારોનું ઘર મૂકી દઈએ એટલે બે ટપોરા મારી અને પાછું ઘરમાં લઈ લઈએ. એ સાયસ્તા મળી જાય ને સુરેસુર મળી જાય, સુરની માલિકો ગાવા મંડી જાય. એમ પૈસાની લોયલતામાં તમે તમારું ઘર મૂકી દો ને તે બે ટપોરા મારીને પાછું ઘરમાં લઈ આવવા પડે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છે? એટલે આ વાતોને લેવી પડે, આ વાતોને દોહરાવવું પડે, ઇતિહાસને દોહરાવવો પડે. કારણ કે આ નાના નાના છોડવા બેઠા ને એને પાણી પાવું પડે. અસ્મિતા, એ અસ્મિતાને ઘૂંટી 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 અને પાવી પડે. એટલે મારો વાત કહેવાનો અર્થ એ છે કે વારંવાર અમે વાતોને એટલે દોહરાવીએ છીએ, ઇતિહાસોને દોહરાવીએ છીએ. અને ઇતિહાસકારોએ નોંધ્યું છે કે જે જ્ઞાતિને પોતાનો ઇતિહાસ નથી એનું કોઈ ભવિષ્ય નથી. પ્રેરણા તો ક્યાંકથી મળવી જોઈએ ને, સ્ત્રોત તો ક્યાંકથી મળવો જોઈએ ને. મારી વાતને સમજાવવા માટે થઈ અને એક દાખલો દઉં. હું તમને શું કહેવા માંગુ, પછી મારે બે પ્રસંગો આપને કહેવા છે. 1960માં જેથી મુગલે આઝમ બનતું હતું તેથી એનો ડાયરેક્ટર તો પૈસા તો એક પારસીએ રોક્યા હતા, ડાયરેક્ટર કે આસિફ. અને એ કે આસિફે દિલીપ કુમારની મોદડીમાં જેથી હાથા હીરા ટેકવા, બહુ સાંભળ્યા જેવું છે. તમને ન થાય કે આ લાખણજીભાઈ ક્યાં ફિલ્મની વાતે ગયા? હાથી માફ કરતો મોદડીમાં જેથી હાથા હીરા ટેકવા તેથી માણસોએ કીધું હતું કે આસિફ અને હું કરો મારી નાખો, આ નિર્માતાને હું કરો મારી નાખો. આ દિલીપ કુમારની મોદડીમાં તો હાથા હીરા ટકવસ તો ઓડિયન્સે પિક્ચર જોવા આવવાનું, દિલીપ કુમારના મોઢા સામું જોવાનું છે, પગ સામું કોણ જોવાનું? અને પગ સામું જોહે તો કોણ માનવાનું ખાતા હીરા છે? કોણ માનવાનું? તો એને ખોટા હીરા ટકવી દે ને. અને તેથી કે આસિફે કીધું તો કે હું ઓડિયન્સ માથે નથી ટકવતો, પબ્લિક માથે નથી ટકવતો, કે તો કે મારા હાથા હીરાની મોજડી દિલીપ કુમાર પહેરશે, એ મોજડી એના પગમાં છે ત્યાં હું દિલીપ કુમારને એમ થાય કે હું દિલીપ કુમાર નથી, હું હિન્દુસ્તાનનો શહેનશાહ સલીમ છું, દિલ્હી નાહી જલાઉદ્દીન મોહમ્મદ અકબરનો દીકરો છું. એના મોઢા માથે મારે જે ભાવ લેવાની મોજડી લેવી દે. એમ તમને એક વખત થઈ જાય કે હું આયર છું, હું કાઠી છું, હું ચારણ છું, તો ઓટોમેટિક તમારા ભાવ આવી જાય. સાહેબ એક જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નીકળજો ચોયણી, તમે તમારી હાઈલ ફરી જાય. હા, હાઈલ ફરી જાય ટ્રેડિશનલ ડ્રેસ પહેરો, એની ઉર્જા આવે સાહેબ. હા, એ ક્યાંક અટકાવે. એટલે ઇતિહાસને મારે દોહરાવવો પડે, ઇતિહાસની વાતોને અમારે દોહરાવવી પડે છે. એ મારે વાત આપણે કરવી છે. ગેલના સાનિધ્યમાં મળ્યા છે, ભગવતી ગેલી અંબેના સાનિધ્યની માલિક મળ્યા છે. બે વાતો મારે કરવી છે. એમાં પ્રથમ આપણને કહું કે જેથી જુનાગઢની ધરતી માથે રાડિયાસનું રાજ તપતું, 23 રાણીઓ જુનાગઢના રાજમહેલની માલિકો, પણ એક પણ રાણીએ હજી જુનાગઢની ધરતીનો વારસદાર દીધો નહોતો. અને એમાં જ્યોતિષીઓને તેડાવી અને કીધું કે કોઈ ઉપાય, 999 પાદરનો ધણી મળે એવી કોઈ ઉપાય. અને તેથી રાજ જોશીએ કીધું હતું કે એક ઉપાય છે, પુરુષના ભાઈગાડું પરગણું કદાચ ને ગુજરાત છોડી અને સંબંધ કરો. બહુ ટૂંકમાં વાત કરું તો 24મો સંબંધ ઠેઠ થરપાકરની માલિકો દીદી કર્યો. અને સમય, એ ઘડી, એ પલ અને આવી અને ઉભા રહ્યા. અને 999 પાદરનો જુનાગઢનો ધણી રાડિયાસ પરમાર રાણીને પરણવા માટે થઈને જેથી થરપાકરની ધરતી ઉપર હાલતો થયો. તેથી મામડિયા માદાની હાથેય દીકરીઓ, મામડિયા માદાની હાથેય દીકરીઓ એ માથે છાયા કરતી કરતી જાતી હતી. સાહેબ પ્રકૃતિ છે.
સમય અને એમાં આવડ ખોડલ ગેલ અને મિત્રો આ બધું એવું બન્યું કે કંઈક રાજની ખટપટ રમાણી, દીકરી દેવાઈ ગઈ હતી પણ પરણાવી નહોતી. એ રાજની ખટપટ રમાણી અને રાજના આ ખટપટની માલિકો એક અજમેરથી વાંજા નામના શેખને ઉતારી અને કહેવામાં આવ્યું કે જુનાગઢની જાનને જો રસ્તામાં રોકી દે ને તો તને 5 ગામ આપીએ. અજમેરથી ઉતારતા તો સોપેન આવજે શેખ, આ 5 ગામને પરગણે પછી લખીને આપું લેખ. તો અજમેરથી ઉતારતા જેથી સોપેન આવજે શેખ. જામનગરના રાજકવિ નાનદાનજી બાપુ બાલિયાના અવસાન પ્રસંગે મારા ચારણ વિદ્વાનો મળેલા. એ વખતે કરશન પઢિયારે મને જે વાત કરેલી એ વાત હું તમારી સમક્ષ આજે દોહરાવું છું. આજ ગેલના ધામની માલિકો કે અજમેરથી ઉતારતા સોપેન આવજે શેખ, આજ 5 ગામને પરગણે તને લખીને આપું લેખ. અહીંથી જુનાગઢથી જાણ રવાના થઈ અને અહીંયા એમ કહેવામાં આવ્યું કે જુનાગઢની જાનને રસ્તાની માલિકો રોકી દેવાની, મુહૂર્ત છંડવી દેવાનું. એટલે અમે દીકરી ન પરણાવીએ અને રસ્તાની માલિકો બનાવટી સાધુ થઈ અને સુંદર મજાનો આશ્રમ બાંધી અને જેથી વાંજો શેખ રહ્યો. અને એ વખતે આકાશની માલિકો મામડિયા માદાની હાથે દીકરીઓ ચુડાહમા રાજને માથે સતત ઢાળતી જાતી હતી, છયું કરતી જાતી હતી. અને એ વખતે આઈ ગેલબાઈ આવી અને માં ખોડિયારને એટલું કીધું કે બેન ખોડલ, કે હા બેન, કે રસ્તાની માલિકો કઈ કપટ હોય એવું મને દેખાય છે. પાછી વળી રસ્તામાં કપટ હોય એવું દેખાય છે. તમે એક કામ કરો, જુનાગઢની જાનને તમે રક્ષણ કરતી જાઓ, હું જરાક તમારે થોડીક ઝપટથી ઉડું છું. અને એમ કહેવાય કે સમળીનું સ્વરૂપ ધારણ કરી, જે વરુડી ચકલી થઈ હતી એમ હમળીનું સ્વરૂપ ધારણ કરી અને ગેલ આઈ ઉડી. રસ્તાની માલિકો એક સાધુનો આશ્રમ અને સાધુના આશ્રમની માલિકો એ મંત છે એ બરોબર ધૂણાની પાસે બેઠેલો. કેટલાય સાધુઓ સેવા કરતા હતા. એને ગેલબાઈએ ધીમે આશ્રમની માલિકો નજર નાખી, એ રહોડા ઢારી નજર નાખી. રસોડાની માલિકો લાડવા બનતા હતા અને લાડવાની માલિકો કાતિલ ઝેર ભેરવવામાં આવતું હતું. અને જોયું કે જુનાગઢની જાનને ઝેર દઈ અને રસ્તામાં રોકવાનો આખો એક પ્રયોગ હાલે છે. અને ખરા કરતી ઉડી અને પાછી આ ખોડિયાર પાસે આવીને એટલું કીધું તો બેન, જબરજસ્ત એક વિપત્તિ આવી અને ઉભી રહી છે. કે કેમ કે એક તાંત્રિક આવ્યો છે. સાહેબ મિત્રો, આપણે શક્તિ ઉપાસના બહુ આપણને આવી નથી. આપણે શક્તિ ઉપાસના બહુ જાણતા નથી. આપણે શક્તિ ઉપાસના બહુ કરી જ નથી એમ કહું તો કહી શકાય. આપણે માતાજીના નામ જાણીએ છીએ, 7-8 10 જાણીએ છીએ. અંબાન, કાળિકાન, ચામુંડાન, સરસ્વતીન, લક્ષ્મીન, 7-8 10 આપણને ખબર જ નથી કોણ બગલા મુખીન, કોણ ભામરીન. એની ઉપાસના એની વિધિ એ પૂર્વ ભારતે કરી છે. એ હું એ વાતોમાં તમને જાદુ લંબાવે નહીં, પણ તાંત્રિક ઉપાસના આપણે આવી નથી. ગુવાહાટી બાજુ ગયા હોય, બિહાર બાજુ ગયા હોય, તમને ખબર પડે કામાક્ષી દેવીએ. પણ મારે તમને વાત એ કરવી, તાંત્રિકે એ આશ્રમ બનાવેલો અને એ ટાણે અહીં જાનનો રખોપું હોપી અને આ ગેલબાઈ નીકળી ગયા અને આગળ જઈ અને તાંત્રિકને સામે જઈ અને બેસી ગયા અને બેઠા પછી આ ગેલબાઈ તાંત્રિકને એટલું કીધું તું કે અતિતડા જા ઉઠી, આ ધગતી મેલીન ધણીયું, આ તો ગેલીન ગઈ રૂઠી તો પછી અમૃતે ઉગાડશે નહીં. તો અતિતડા જા ઉઠી, આ તો ધગતી મેલીન ધણીયું. હે અતીત, હે ખોટા સાધુ, હે બનાવટી સાધુ, હે તાંત્રિક, આજે ધૂણી ઉપાડી વિયોદા, અતિતડા જા ઉઠી, ધગતી મેલી ધૂણીયું, આ ગેલી ગઈ રૂઠી. હું તો ગેલી છું, મારું નામ જ ગેલી છે. હું ગેલાપણામાં નથી આવી ત્યાં સુધી ઠાવકી છું, જેથી ગેલી ગઈ રૂઠી. અને કીધું શક્તિ હોય બહુ છેટા ન જાઓ તો આ પીપરિયાના પાદરીમાં, પીપળિયા હાની નદીને કાંઠે જહાબાટીની દીકરી આઈ કામબાઈએ જામ રાવણને કીધું તું
કે તારણ ને ચકમક તણી તો ઓછી ને મગણ આગ, આ તો ટાઢી ને તોય તાગ તને લાગશે લાખણ છે આવું, તારણ ને ચકમક તણી તો ઓછી ને મગણ આગ. હો વરા સુધી પાણીના તરીએ ચકમક પીડ્યા રે, બાઈને કાઢો અને ગહો એટલે આગ જ જરે. હો વરહે કાઢો, હાની નદીને કાંઠે કીધું હતું. એ જ વાત આમાં કોઈ આવ્યા હોય બાજુના અમારા ઘેડ વિસ્તારમાંથી તો કદાચ ખ્યાલ આવે. છત્રાવા ગામ, અને છત્રાવા ગામની મારી કોઈ લાંગાના દીકરી આ સુંદરબાઈ માએ બોઘરા મેરને કીધું હતું કે ચમક પાણ લોઢાની ઓખદી અને પાનંગ વિખ પરા, આ તો અમૃત ખાધઈને ઉગરે પછી તારણે લોહી બરા. ચમક પાણ લોઢાની ઓખદી પાનંગ વિખ પરા. ચમરક ખવાઈ જાય તો ગાડી નાખવાની ઔષધિ આવે, પાણો ખવાઈ જાય તો ગાડી નાખવાની ઔષધિ આવે, લોઢા જેવું લોઢું ગળાઈ જાય તો પાડી નાખવાની ઔષધિ આવે, કાળોતરો જેવો કાળોતરો કરડ્યો તો ઉતારી દેવાની ઔષધિ આવે. પણ અમૃત ખાધઈને ઉગરે પછી તારણે લોહી બરા. તારણનું લોહી બાયલા પછી અમૃત ખાતોય ઉગરવા ન દઈ. આ હુંદરબાઈ બોલ્યા હતા, અને એ જ મોણિયાના પાદરની માલિકો આ નાગબાઈ બોલ્યા હતા. માંડળીક ને કીધું હતું, માંડળીક કઈ કડકડીઓ રોટો કઠાણ એને તાવોન હોય મચવાય, પણ તેના માંડળી પણ આમાં તણા નહીં જોને એ ચવાય, એ ઓલા મુજે લોઢાના માંડળી. અને એ જ શબ્દો આ ગેલબાઈએ કીધા કે તેડા જા ઉઠી દગતી મેલીને ધૂણિયું. હે બાવા, હે દુતારા, આમ નામ ધૂણીને દગતી મેલીને નીકળી જાય. નકર હું ગેલી ગઈ રૂઠી, મને થોડી ખીચ ચડી તો પછી અમૃતે ઉગાડશે ને. છતાં પોતાની એક વિદ્યા ઉપર ગર્વ હતો, પોતાની તાંત્રિકતા ઉપર ગર્વ હતો, માયનો નહીં. અને આઈ ગેલબાઈએ પાછી દોટ મૂકી ના ખોડિયાર પાસે આવીને એટલું કીધું, બેન તાંત્રિક માને એમ નથી કે તો કે લાડવાની માલિકો ઝેર ભર્યું છે ને હિન્દુના દીકરાની જાન છે, સાધુ આડો ફરશે, પ્રસાદ લેવાનું કહે, એક પણ સૈનિક એક પણ વ્યક્તિ પ્રસાદ લીધા વિનાનો રહે નહીં, અને પ્રસાદ લેહે એટલે અહીંયા પોઢી જાહે, કાંઈક ઉપાય કર. અને તેથી આવડે કીધું તું હું કામ કરું, બેન ખોડિયાર તું જાનનું રક્ષણ કર અને હું પાતાળની માલિકો જઈ અને અમૃત લઈ આવું. એટલે આ ખોડિયારે કીધું, બેન અમૃત તો હું પાતાળમાંથી લઈ આવું, તું મેરે ખ્યાટું લેવા ગઈ હતી ને તને ખોટ તેથી આવી ગઈ પૈકી, તને વાર બહુ લાગે. આવડ હાલ ઉતાવળી વાટે ન લગાડીશ વાર, અમીરસ લાવી દેવનો મારે ઉગારવો જુનાનો રા. અને કહેવાય છે કે માં આવડ અમૃત લેવા માટે થઈ અને પાતાળની માલિકો ગયા અને ભગવતી અમૃત લઈને આવ્યા. અહીંયા મામડિયા માદાની હાથે દીકરીઓએ મધમાખીના સ્વરૂપ ધારણ કર્યા. મોઢાની માલિકો અમૃત લીધું અને જાન હાલી આવે છે. એ પેલા તાંત્રિકના આશ્રમમાં મધમાખીએ પ્રવેશ કર્યો અને પ્રવેશ કરી અને એક એક લાડવાની માથે એ અમૃત મૂકતી ગઈ, એક એક લાડવાની માથે અમૃત મૂકી અને ઝેરનું મારણ કરતી ગઈ. અને લાડવાની માથે અમૃત મૂક્યું એટલું જ નહીં, પણ નક્કી કર્યું તો બેન જેવું લાડવા માથે અમૃત મુકાઈ જાય ને એવો તાંત્રિકને ડંખ દેવાનો, અને એક ડંખની માલિકો એક 100 વીસીની જો વેદના ન ઉપાડી દઉં તો હું ગેલ નહીં. એક એક લાડવામાં અમૃત મૂકતી જાય, એક એક ડખ દેતી જાય, અને એક ડખની માલિકો 100 વીસીની વેદના ઉપડે. અને તાંત્રિકની જે કંઈ હતી સેના, જે કંઈ ખોટા સાધુઓ હતા એ બધા એમને આશ્રમ છોડી અને ભાગ્યા. અને જુનાગઢનો ધણી થરપાકરની માલિકો પ્રણવા માટે થઈ અને આવ્યું. પછીની વાત આપણને ખબર છે, આ બધાને ખબર છે. આ ગેલબાઈની કૃપા એ જુનાગઢનો ધણી 999 ઉપાદનનો ધણી રા ડિયા થરપાકરની અંદર પરમાર રાણીને પરિણ્યો. અને પરમાર રાણીને પરિણ્યા પછી કૃષ્ણભાઈ મને વાત કરતા એ પ્રમાણે હું તમને વાત કરું કે આ એનું આયોજન નિષ્ફળ ગયું, તાંત્રિકનું આયોજન નિષ્ફળ ગયું. પછી નક્કી કર્યું હતું જાનને પાછી જુનાગઢ પહોંચવા ન દેવી, જાનને પાછી જુનાગઢ પહોંચવા ન દેવી. અને એ પરમાર રાણીને ખબર પડ્યા અને ત્યારે પરમાર રાણીએ
વાલબાઈ વડારણને બોલાવીને એમ કીધું તો બેન ષડયંત્ર રચાણું છે, મારે તો વિધવા થવાનો વખત આવ્યો છે કે કેમ કે જુનાગઢની જાનને પછી જુનાગઢ પહોંચવા નહીં દે એવું એક ષડયંત્ર રચાણું છે. અને એ ખબર મંગળસિંહ નામના રાજપૂતને પડી અને એણે બાઈ પાસે આવી, સોમલદે રાજપૂતાણી પાસે આવીને કીધું બેન જુનાગઢની જાનને તારે એમખેમ જુનાગઢ પહોંચાડી દેવી છે કે હા ભાઈ, કે તારા જવતલ હોમવા માટે થઈને જેથી ભાઈઓ આવે ને તે એક એક ફેરે એક એક વસ્તુ માગતી જાય છે. બહુ સાંભળ્યા છે, હું બહુ ઓછું સાંભળવા મળશે. એક એક ફેરાની અંદર એક એક વસ્તુ માગતી જાય છે. અને બાઈ 4 ફેરા ફરી 4 વખત જવતલ હોમાણા અને 4 ફેરાની માલિકો 4 વસ્તુ માગી. એ પહેલા ફેરાની માલિકો મંગળસિંહ રાજપૂતને માગ્યા, બીજા ફેરાની માલિકો આલાભાઈ રબારીને માગ્યા, ત્રીજા ફેરાની માલિકો દેવાયત બોદરને માગ્યા અને ચોથા ફેરાની માલિકો વાલબાઈ વડારણીને માગ્યા. આ હોમલદે પરમારા 4ને માગીને લઈ આવ્યા હતા સાહેબ. અને એ સંબંધે નવઘણને દેવાયત બોદરને ઉછેરવા માટે થઈને મોકલો હતો. અને એ સંબંધે બેન જાહલ પાછી સિંધમાં ગઈ હતી. આખી જે ઘટના બની છે અને એ ઘટનાના મૂળની માલિકર પડી હોય ને તો આ ગેલબાઈ પડી છે, એના મૂળની માલિકર પડી હોય તો આ ગેલી પડી છે. અત્યારે કટી હાયરો રાવ ગાયરો આ શક્તિ અને એ શક્તિના સાનિધ્યની માલિકર જે આપણે મીડ્યા છે.